નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનમાં પાઠ 5 જોવાના છીએ, જે સેમેસ્ટર 2માં આવે છે। પાઠ 5નું નામ છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે કંઈ અભ્યાસ કરીએ છીએ, શિક્ષણ મેળવીએ છીએ, એની શરૂઆત કઈ રીતે થઈ અથવા તો એની શરૂઆત કોણે કરી, એ બધું છે એ આજે આપણે આ પાઠમાં જોવાનું છે। અંગ્રેજોનું શાસન હતું ત્યારથી છે એ ભારતમાં શિક્ષણ વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે, તો એની શિક્ષણ વ્યવસ્થા કેવી હતી, કઈ પ્રમાણેનું શિક્ષણ અપાતું હતું, એ બધી માહિતી છે એ આપણને આ પાઠમાં મળી રહેવાની છે। હવે અહીં તમને પાઠની સમજૂતી સિવાય સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તેમજ સ્વાધ્યાયના સોલ્યુશનના પણ વિડીયો મળી રહેશે। તો જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ભૂલ્યા વિના સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઇક બટન જરૂર દબાવજો। પાઠની શરૂઆત કરીએ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા। પ્રાચીન ભારતમાં વિશ્વવિખ્યાત કહી શકાય તેવી તક્ષશિલા, નાલંદા, વલ્ભી, વિક્રમશિલા વગેરે જેવી વિદ્યાપીઠો હતી। આ જે છે એ પ્રાચીન સમયની વિદ્યાપીઠોના નામ છે કે જ્યાં વિદ્યાર્થી છે અભ્યાસ કરવા માટે જતા હતા, પરંતુ ત્યારબાદ તેમાંની મોટા ભાગની અસ્ત પામી હતી, એટલે કે નાશ થઈ ગયું હતું એનું। મુઘલ કાળનો ભારતમાં ખાસ કરીને અકબરના શાસનથી ફારસી, ઉર્દૂ અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો સારો એવો પ્રચાર પ્રસાર થયો હતો। મુઘલ કાળના પતન પછી હિન્દુ ધર્મ સ્થાનોમાં આવેલી પાઠશાળાઓ અને મસ્જિદોમાં આવેલી મદરેસાઓમાં શિક્ષણ આપવાનું કાર્ય થતું। જોકે તેમનું સ્વરૂપ જૂનું અને સીમિત હતું, એટલે કે અમુક મર્યાદિત પ્રમાણમાં જ શિક્ષણ છે એ અપાતું હતું અને એની પદ્ધતિ પણ ખૂબ જૂની હતી। તે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપતી, તેથી શિક્ષણનો વ્યાપ વધ્યો નહીં। ભારતમાં 1757 બાદ ક્રમશઃ અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો। 1765 પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં તેમની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ। અગાઉ જે 1 થી 4 પાઠ ભણ્યા એમાં આપણને ખબર છે કે અંગ્રેજો કેવી રીતે ભારતમાં આવ્યા, એનું આગમન કઈ રીતે થયું, તેઓએ છે એ ભારતના લોકો સાથે કેવો વ્યવહાર કર્યો, ભારતના લોકો ઉપર છે એ કેવા જુલમ ગુજાર્યા, ભારતની જે કાંઈ ઔદ્યોગિક અથવા તો બીજી જે કાંઈ સમૃદ્ધિ હતી એનું છે એ અંગ્રેજોએ પોતાના શાસન હેઠળ કઈ રીતે દબાવી દીધા, એ બધા વાતનો અભ્યાસ છે એ આપણે આગળના જે કાંઈ પાઠ છે એમાં કરી ચૂક્યા છીએ। એટલે અત્યારે જે છે એ અંગ્રેજનું શાસન છે એ ભારત ઉપર હતું। 1765 પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં તેમની દીવાની સત્તા પ્રસ્થાપિત થઈ। અંગ્રેજ શાસન દરમિયાન પણ તેમની નીતિને કારણે ભારતમાં શિક્ષણનો યોગ્ય પ્રસાર થઈ શક્યો નહીં। શિક્ષણની સ્થિતિ, ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી? તો કે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી, એટલે કે પોતાની એક પદ્ધતિ હતી, રીત હતી। શિક્ષણ આપતી સંસ્થાના ગામઠી શાળાઓ પંડ્યાની શાળાઓ કે ધૂળિયાની શાળાઓ તરીકે ઓળખાતી। એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી। ગામના જાહેર સ્થળો, વડ કે અન્ય વૃક્ષના છાંયડામાં શાળાને બેસાડવામાં આવતી। નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમી શિક્ષકોની સુવિધા ન હતી, એટલે કે અત્યારે આપણે જે કંઈ શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ એવી રીતે શિક્ષણ છે એ ત્યારના સમયમાં આપવામાં આવતું નહીં। આપણે નિશ્ચિત અભ્યાસક્રમ હોય કે ભાઈ એક સત્રનો અભ્યાસક્રમ આટલો અને બીજા સત્રનો અભ્યાસક્રમ આટલો, એક સત્રમાં છે 8 પાઠ ભણવાના, બીજા સત્રમાં 7 પાઠ ભણવાના, ત્યારે છે એવું કંઈ હતું નહીં। બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખી તેને ઉપયોગી થાય તેવું શિક્ષક આપતા। બાળકને જે ઉપયોગી બની રહે, એ કંઈક નવું શીખે એવું શિક્ષણ એને અપાતું। મૌખિક શિક્ષણની શરૂઆત આંખથી કરવામાં આવતી અને પછી કક્કો, મૂળાક્ષરોનું શિક્ષણ આપવામાં આવતું। ત્યારબાદ બાળકોના લેખિત શિક્ષણની શરૂઆત કરવામાં આવતી। શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા। જો જે ક્લાસમાં એટલે કે જે વર્ગમાં છે એ શિક્ષક ભણાવતા હોય તો શિક્ષકે પોતે જ નક્કી કરવાનું, ભાઈ આટલો અભ્યાસક્રમ છે એ ભણાવવાનો છે। શિક્ષકને નિશ્ચિત પગાર કે વેતન ન હતું। વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને વેતન આપતા, એટલે કે એને પગાર આપતા હતા।
મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો. વિદ્યાર્થીઓને અલગ અલગ ધોરણોમાં બેસાડવાની વ્યવસ્થા ન હતી, કારણ કે અભ્યાસક્રમ જ નક્કી નથી, પાઠ્યપુસ્તકો નથી, તો પછી એને અલગ અલગ ધોરણમાં બેસાડવાની કંઈ જરૂર છે નહીં. બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક દ્વારા નક્કી કરવામાં આવતું. હવે આવે છે પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા. ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાએ કરી તેમ કહી શકાય છે. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલ શ્રીરામપુરમાં ઈસવીસન 1789 કરી. આ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, રામાયણ, વ્યાકરણ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું. શ્રીરામપુરમાં જ તેના સાથીદાર માર્શમેન અને તેમના પત્ની કન્યાશાળાની સ્થાપના કરી. આ રીતે મિશનરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અંગ્રેજોને બંગાળમાં શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. શરૂઆતની શિક્ષણ વ્યવસ્થા છે એ ક્યાં ચાલુ કરી હતી અંગ્રેજોએ? તો કે બંગાળમાં. અને સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોને કરી? તો કે વિલિયમ કેરે. કઈ જગ્યાએ? તો કે કોલકાતા પાસે આવેલા શ્રીરામપુરમાં. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આવે છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. 1813ના સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી. એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ અપાતી શાળાઓ સ્થાપી. પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમી શિક્ષણ. શિક્ષણ માટે આ કાયદા અંતર્ગત પ્રતિ વર્ષે 1 લાખ રૂપિયા વાપરવાનો પણ નિર્ણય થયો હતો. એટલે કે શિક્ષણ પાછળ આપણે છે એ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરીશું. જોકે આ સમય દરમિયાન પણ અરબી, ફારસી અને હિન્દી વ્યવસ્થા શિક્ષણમાં ચાલતી રહી. ભારતના કેટલાક અગ્રીમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તેવું માનતા હતા. તો કેટલાક હિન્દુઓ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં જ શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા. જોકે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિલિયમ બેન્ટિકના સમયમાં 1833ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. પરિણામે 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. ક્યારથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો? તો કે 1835માંથી અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવામાં આવ્યો. એટલે કે અંગ્રેજી શિક્ષણ આપવામાં આવ્યું. હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ થઈ. 1854માં વુડના નીતિજપત્ર એટલે કે ખરીતો દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલ યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું. એટલે કે ભારતની જે કંઈ શિક્ષણની પદ્ધતિ છે શિક્ષણ આપવાની, એના બદલે યુરોપિયન શિક્ષણ અપાય અથવા તો એ જ શિક્ષણ છે એ આપવાનું, એવું છે એ ફેરબદલ કર્યું. વિલિયમ બેન્ટિક છે. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. 1835 પછી ભારતના કલકત્તા, મુંબઈ, મદ્રાસ, ઉત્તર ભારત, પશ્ચિમ ભારત સહિત મોટાભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો. તેમ છતાં હજી ગામડાઓ અને કસ્બાઓમાં જૂની ઢબની શિક્ષણ વ્યવસ્થા ટકી રહી હતી. એટલે આ વાત થઈ મોટા શહેરોમાં છે આવું શિક્ષણ ચાલુ થઈ ગયું, પણ હજુ ગામડા અને કસ્બાઓ એટલે કે જે અંતરિયાળ વિસ્તાર હતો એમાં તો હજી જૂની પદ્ધતિથી જ ઢબ એટલે પદ્ધતિથી શિક્ષણ વ્યવસ્થા છે એ ચાલતી હતી. જોકે નોકરીના અંગ્રેજી શિક્ષણ પામેલ લોકોને મહત્વ મળતા ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા લાગી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન, મદ્રાસમાં મુનરો તથા ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નોથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ખાસું વધ્યું. 1882ના હન્ટર કમિશને પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો.
જેનાથી શિક્ષકનો વ્યાપ વધે. એટલું જ નહીં, આ કમિશને પ્રાંતિક આવકના નાણાંનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવાની ભલામણ પણ કરી કે જે કંઈ આવક થાય છે એમાંથી અમુક રકમ છે એ શિક્ષણ પાછળ આપવામાં આવે. માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિનસરકારી સંસ્થાઓને અગ્રેસર કરી, નિયમો ઉદાર બનાવી, પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની છૂટ આપી. માધ્યમિક શિક્ષણનો પણ વિકાસ કર્યો. પ્રાથમિકની સાથે સાથે ધીમે ધીમે છે માધ્યમિક શિક્ષણનો પણ છે એ વિકાસ થતો ગયો હતો. 1970માં નિમાયેલા સેન્ડલર કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી. એટલે કે જે પ્રદેશમાં વિદ્યાર્થી ભણતો હોય એ પ્રદેશની જે કંઈ ભાષા હોય અથવા તો એની જે કંઈ માતૃભાષા હોય એમાં શિક્ષણ આપવાનું એવું કહ્યું. 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલ પ્રતિનિધિઓને આપવામાં આવ્યું. 1912માં ગોપાલકૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું, પરંતુ સરકારે તેનો અસ્વીકાર કર્યો. 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો હતો. આ દ્રષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુન મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતો પ્રયત્ન કર્યો. જો આમાં પણ એની સ્વાર્થની ભાવના હતી. એને જેટલા ઉપયોગી બની રહે એટલું જ શિક્ષણ છે એ ભારતીયોને આપવામાં આવવાનું છે એને શરૂ કર્યું. પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી અને કૌશલ્યવર્ધન શિક્ષણની કોઈ મહત્વપૂર્ણ વ્યવસ્થા કરી નહીં. એટલે કે જેટલું ભારતીયોને જરૂરી છે એટલું જ શિક્ષણ આપવામાં આવે, વધારે પડતું કંઈ નહીં. આમ ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં ઘણું પછાત રહ્યું. જાણવું ગમશે, 1941ના વર્ષમાં ભારતમાં નિરક્ષર લોકોની સંખ્યા વધુ હતી. 1951ની ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર 16.6% હતો. એનો અર્થ એ થયો કે બ્રિટિશ સરકારે હિન્દને શિક્ષણ ક્ષેત્રે વિકસાવવાનો પૂરતો અવકાશ આપ્યો નહીં. તેમની નીતિ બેજવાબદારીપૂર્ણ રહી. બ્રિટિશ તાબાના ભારત કરતાં ભારતના દેશી રજવાડાઓમાં શિક્ષણનો દર વધારે હતો, જેમ કે વડોદરામાં 18%, મૈસૂર અને કોચીનમાં 35% અને ત્રાવણકોરમાં 47.8%. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ. ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા બાદ પાશ્ચાત્ય ઢબે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ. સૌપ્રથમ વેલેસ્લીએ 1801માં કોલકાતા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. 1801માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજ સ્થપાઈ, જેમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયો શરૂ કરવામાં આવ્યા. 1855માં તે પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાઈ. જોકે આ પહેલાં સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા વોરન હેસ્ટિંગ્સે 1780માં કોલકાતા મદ્રેસા અને જોનાથન ડંકને 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. એમહર્સ્ટે 1823માં કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો 1854માં વુડના ખરીદાથી થયો. જો ધીમે ધીમે પ્રાથમિક શિક્ષણ આવ્યું, માધ્યમિક શિક્ષણ અને હવે ઉચ્ચ શિક્ષણની. આગળના પેરેગ્રાફમાં જોયું કે જુદા જુદા વ્યક્તિઓએ જુદી જુદી કોલેજની સ્થાપના કરી. કોઈ કે હિન્દુ કોલેજની સ્થાપના કરી તો કે કોઈએ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી. તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાઓની સરકારી અનુદાન આપવા, શિક્ષકોની તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવા, ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી. તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈઓ કરી. 1854ના વુડના ખરીદાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું. કોલકાતા, મુંબઈ અને મદ્રાસમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપના થઈ.
ભારતમાં આ પછી 1882માં પંજાબ અને અલ્હાબાદના યુનિવર્સિટીની સ્થાપના થઈ. યુનિવર્સિટી એટલે કે જે ઉચ્ચ શિક્ષણનો કંટ્રોલ કરતી હોય, ઉચ્ચ શિક્ષણની જે કાંઈ કોલેજો છે એ બધા યુનિવર્સિટીની હેઠળ હોય. મુંબઈમાં ઈસવીસન 1844માં એલિફન્ટ સન કોલેજની સ્થાપના થઈ. આ રીતે ભારતના વિભિન્ન ભાગોમાં ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાતી ગઈ. કર્ઝને 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો અને તેમાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડી નિમાયેલા સભ્યોને સેનેટમાં સ્થાન આપ્યું. 20મી સદીમાં પણ ભારતમાં 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટી, 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી, 1922માં શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટી જેવી અગત્યની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્થાપના કરી. 1946માં ભારતની કુલ યુનિવર્સિટીની સંખ્યા કેટલી હતી તો કે 16. જોકે તે અપૂરતી હતી તે નોંધવું રહ્યું, કારણ કે વિશાળ જનસંખ્યા અને ભૌગોલિક વ્યાપ ધરાવતા રાષ્ટ્રમાં માત્ર 16 જ યુનિવર્સિટીની સંખ્યા. ઉચ્ચ શિક્ષણનો કોઈ પ્રચાર પ્રસાર વિપુલ પ્રમાણમાં થઈ શક્યો નહીં. વ્યાવસાયિક શિક્ષણ 1854ના વુડના ખરીતામાં વ્યાવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈઓ હતી. જોકે ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ 20મી સદીમાં અસ્તિત્વમાં આવી. હવે વ્યાવસાયિક શિક્ષણ એટલે શું તો કે વ્યવસાય માટે ઉપયોગી બની રહે એવું શિક્ષણ, જેમાં બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તાનું બોઝ સંશોધન કેન્દ્ર, દહેરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલું સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર અને પૂનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ મુખ્ય ગણાવી શકાય કે ત્યાં છે એ વ્યવસાયિક શિક્ષણ છે આપવામાં આવતું હતું. સ્ત્રી શિક્ષણ શ્રીરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી. આપણે જોયું હતું કે એમાં છે એ કન્યા શાળાની સ્થાપના છે એ શરૂ કરી હતી. 1813થી 1851 સુધીના સમયમાં બંગાળ, મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં ખ્રિસ્તી પાદરીઓએ અને અન્ય કેટલાક અમીર કુટુંબોને કન્યા શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી. રાજા રામ મોહન રાય અને દયાનંદ સરસ્વતીને 19મી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી, પરંતુ આ સમયગાળામાં સરકારે સ્ત્રી શિક્ષણને મોટે ભાગે ઉપેક્ષા કરી હતી. એટલે કે સરકારને છે એ સ્ત્રીઓને શિક્ષણ મળે એ ગમતું હતું નહીં. 1849ના અરસામાં બંગાળના અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મો સમાજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી. એટલે કે આજે કઈ આવે છે એ બધા સ્પેશિયલ, એટલે કે માત્ર છે એ સ્ત્રીઓ માટે અથવા તો બાલિકાઓ માટે જ સંસ્થાઓ હોય. તેમણે ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો મજબૂત બનાવ્યો. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 કન્યા શાળાઓ હતી. આ સમયે માત્ર 4.89% કન્યાઓ શાળામાં જ હતી. એટલે સમગ્ર 19મી સદીમાં સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિ મોટે ભાગે નિમ્ન કક્ષાની રહી એમ કહી શકાય. નિમ્ન કક્ષાની એટલે કે નીચી કક્ષાની. આ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. અગ્રગણ્ય શિક્ષણ સુધારકો 19મી સદીના ભારતમાં આધુનિક કેળવણી પામેલો મધ્યમ વર્ગ ઊભો થયો. તેમાંના કેટલાક ખૂબ અગ્રગણ્ય શિક્ષણ સુધારકો રહ્યા હતા. તેમણે જોયું કે ભારતમાં શિક્ષણનો અભાવ એ ભારતની ગુલામીનું મુખ્ય કારણ છે અને જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહીં થાય ત્યાં સુધી તેનો સર્વાંગી વિકાસ થઈ શકશે નહીં. એટલે આવા અગ્રગણ્ય શિક્ષણ સુધારકોએ વ્યક્તિગત રીતે, સંસ્થાગત રીતે કે અંગ્રેજોની સાથે મળીને મોટા પ્રમાણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી. જેમાં અગ્રગણ્ય રાજા રામ મોહન રાય 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. તેમણે 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. તેમણે વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું. આગળ જોયું આપણે કે શિક્ષણની શરૂઆત છે એ વિલિયમ બેન્ટિકે કરી હતી. તો એને છે એ નૈતિક બળ કોને પૂરું પાડ્યું હતું તો કે રાજા રામ મોહન રાયે. તેમના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો.
બ્રહ્મો સમાજના એવા જ અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં 1849-50માં શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા, જેમના પ્રયત્નોથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં, કન્યાઓ માટે પણ શાળા સ્થપાઈ. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી. એવું નથી માત્ર કન્યાઓ માટે, પરંતુ વિધવા સ્ત્રીઓ માટે પણ છે શાળાઓની સ્થાપના થઈ. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે આ યુનિવર્સિટી SNDT યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. 1850માં હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કરી હતી. મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતીએ પણ લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી, જ્યારે તેમના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદે 1902માં કાંગડી ગુરુકુળની શરૂઆત કરી. સર સૈયદ અહમદ ખાંએ મુસ્લિમોના શિક્ષણનો વ્યાપ વધે તે માટે 1864માં ગાઝીપુરમાં અંગ્રેજી શાળા સ્થાપી. 1875માં અલીગઢ ખાતે એંગ્લો મોહમેડન ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરી. જુદા જુદા વ્યક્તિઓએ ઘણી જુદી જુદી સંસ્થાની કે વિદ્યાલયની સ્થાપના કરી. અમુક વિદ્યાલય છે માત્ર કન્યાઓ માટે છે, તો અમુક વિદ્યાલય એવી છે કે જેમાં કન્યાઓ અને વિધવાઓને શિક્ષણ મળી રહે. કેટલાક દેશી રજવાડાઓએ શિક્ષણ ક્ષેત્રે નમૂનારૂપ કહી શકાય તેવું કાર્ય કર્યું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. અત્યારે આપણને ખબર છે કે 1 થી 8 ધોરણ છે મફત અને ફરજિયાત છે. એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી. તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિને આપતો કાયદો કર્યો. તે જ રીતે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી. કન્યાઓ માટે મફત અને ફરજિયાત સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિડીયો પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ હતો ભાગ 1. ભાગ 2નો વિડીયો છે એ ટૂંક સમયમાં તમને મળી જશે. તો એ માટે છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.